નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો મધ્ય ગુજરાતનો અવાજ. મધ્ય ગુજરાતના અવાજમાં આપનું હાર્દિક સ્વાગત છે. ખેડા જિલ્લાના ઠાસરા ખાતે નગરપાલિકા વિસ્તારમાં નગરપાલિકા દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રા તથા સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. માનનીય શ્રી યોગેન્દ્રસિંહ આર પરમાર ધારાસભ્ય ઠાસરા વિધાનસભાની વિશેષ ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો. કેન્દ્ર અને રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓનો લાભ સમાજના છેવાડાના લોકોને મળે તેમજ લોકોને આ યોજનાઓની જાણકારી મળી રહે તેવા આશય સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રા ગામે ગામ ફરી રહી છે. આ કાર્યક્રમ અંતર્ગત LED રથ દ્વારા સરકારની યોજનાઓની માહિતી આપી અને સાથે સાથે આધાર કાર્ડની કામગીરી, ઉજ્જવલા યોજના, આયુષ્માન કાર્ડ, જન્મ મરણનો દાખલો, આવકનો દાખલો, સુકન્યા સમૃદ્ધિ યોજના જેવી 50થી પણ વધારે યોજનાઓની અરજીઓ સ્થળ પર સ્વીકાર કરી હતી. આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન શ્રી, શાસક પક્ષના નેતા શ્રી, દંડક શ્રી તથા તમામ સભ્યશ્રી, સંગઠન પ્રભારી પ્રમુખ શ્રી તથા મહામંત્રી શ્રી, વિવિધ હોદ્દાના હોદ્દેદાર શ્રી તથા કાર્યકર્તા શ્રી અને JM દેસાઈ સ્કૂલના જોઈન્ટ મેનેજર તથા શાળા પરિવાર હાજર રહ્યો હતો. રિપોર્ટર તપન ચોકસી. મારું નામ જુનેદભાઈ ઇકબાલભાઈ લુહાર છે. અમને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનામાં અમને સરકાર શ્રી તરફથી છેલ્લા 3 વર્ષથી અમારા રેશન કાર્ડ પર અમારા ગામની સસ્તા અનાજની દુકાનમાંથી મફતમાં અનાજ મળે છે. અમે ખેત મજૂરી કરી અમારું ગુજરાન ચલાવીએ છીએ. વડાપ્રધાન મોદી સાહેબની આ યોજનાએ અમારા કુટુંબનું ભરણ પોષણ કરવામાં ખૂબ જ રાહત આપી છે. કોરોના સમયમાં અમને મજૂરી કામ મળતું ન હતું, જેના કારણે અમે અમારા કુટુંબનું ગુજરાન કેવી રીતે ચલાવીશું તે એક મોટો પ્રશ્ન હતો. પરંતુ આવા મુશ્કેલ સમયમાં મોદી સાહેબની મફત અનાજ યોજનાના કારણે અમારું કુટુંબ ભરણ પોષણ કરવામાં કોઈ તકલીફ પડી નથી. વડાપ્રધાન મોદી સાહેબની આ યોજનામાં અમને લાભ આપવા બદલ હું પ્રધાનમંત્રીશ્રી તથા આ યોજનાના લાભ અમારા સુધી પહોંચાડનાર તમામ અધિકારીઓ શ્રીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. ભારત